નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પોતપોતાના ઉમેદવાર પણ અલગ અલગ વિસ્તારો માટે જાહેર કરી રહી છે। ત્યારે લોકસભાની ચૂંટણીમાં આ વખતે શું મુદ્દા રહેશે, જનતાનો શું મૂડ છે, તે એબીપી અસ્મિતા જાણવાનો પ્રયાસ કરી રહી છે। આપ શું માનો છો? આપની દ્રષ્ટિએ જે સરકારની કામગીરી છેલ્લા પોણા 5 વર્ષની રહી છે તેને કઈ રીતે મૂલવો છો? અને સાથે જ થોડાક જ દિવસોમાં જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે, બંને પક્ષો માટેના મુદ્દા કયા રહેશે? જનતા તરીકે આપ જ્યારે મતદાન કરશો ત્યારે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? દર વખતે ઇલેક્શન આવે ત્યારે અમુક વસ્તુઓ ઓટોમેટિક ચાલુ થઈ જતી હોય છે અને જે વિકાસની વાતો છે એ એકદમ ભૂસાઈ જતી હોય છે। એટલે ચાલુ સરકાર છે એણે વિકાસની વાત જ કરવાની છે ને એના મુદ્દા ઉપર જ જીતવાનું છે, કારણ કે જે વિકાસ છે એ દેખાય છે, પબ્લિક જોવે જ છે શું ચાલી રહ્યું છે। એટલે ફરીથી એની જ હિન્દુ મુસ્લિમની વાત આવશે, બીજી બધી વાત આવશે। એના કરતાં જે મુખ્ય વાત છે, જે વિકાસ થયો છે એની જ વાત કરવાની અને એના મુદ્દા ઉપર જ જીતાશે અને એ જ મેઇન વસ્તુ છે, પ્રજાને એ જ જોઈએ છે। બાકી 4-5 દિવસના ઝઘડાથી કોઈનું ભલું થતું નથી। એના કરતાં બેટર છે કે ખાલી વિકાસની વાત કરો। પરિવર્તનની વાત જતી રહી છે, હવે પ્રગતિની જ વાત કરવાની છે। તમારી દ્રષ્ટિએ તમે શું માનો છો? જ્યારે લોકસભાની ચૂંટણી હોય, આપ એક મતદાર તરીકે શું ધ્યાન રાખશો જ્યારે મતદાન કરવાનું આવે, જ્યારે બંને પક્ષો પોતપોતાના મુદ્દાઓ લઈને ચૂંટણી ઢંઢેરાઓ જાહેર કરશે, ત્યારે આપ શું ધ્યાન રાખશો જ્યારે મતદાન કરવાનું આવે? પ્રથમ તો એ છે કે જે ભાઈએ વાત કરી વિકાસની વાત છે અને અત્યારે સામાન્ય પ્રજાનું જે જીવન ધોરણ છે એના અનુલક્ષીને જો સરકાર કામ કરશે તો ચોક્કસથી દરેકનું હિતનું કામ થવાનું છે એમાં। અને આપણે પણ એ મતમાં જ છીએ કે વિકાસ થવો જોઈએ અને સામાન્ય પ્રજાનો ઉદ્ધાર થવો જોઈએ। જનતાની જ્યારે વાત આવે ત્યારે પોલિટિકલ પાર્ટીઝ હંમેશા વાત કરતી હોય છે કે અમે જનતાના જે પ્રશ્નો છે તે સુલઝાવવાની કોશિશ કરીશું। કોંગ્રેસ પણ આ વાત કરે છે, ભારતીય જનતા પાર્ટી પણ આ વાત કરે છે, અન્ય પાર્ટીઓ પણ આ વાત કરે છે। આપના વિસ્તારની જો વાત કરવામાં આવે તો કયા કયા એવા કામો થયા, કયા કામો હજી અધૂરા છે જે થવાની જરૂરિયાત માનો છો? ભાજપ સરકારના રાજમાં જે ખરેખર પ્રગતિ થઈ છે, જે અમુક કાર્યો આપણે નાનપણથી જોતા હતા જે હજી સંપૂર્ણ નહોતા થયા, જે અત્યારે આપણને સંપૂર્ણપણે પૂર્ણ થયેલા દેખાય છે। બીજી બાજુ કે વિકાસનો દર મોટા પાયે ચાલુ છે અને ભાજપ સરકાર જ આ બધું કરી શકે એવી છે। તમારી દ્રષ્ટિએ શું ધ્યાન રાખશો જ્યારે મતદાન, ખાસ કરીને મતદાન કરવાની વાત આવે, કયા કયા મુદ્દાઓને લઈને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? આમાં હવે એવું બધું ઘણું બધું છે કે આપણું એક તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે, બીજું આપણી સેફટીના ગાર્ડ છે, બધું ઘણા બધા બેનિફિટ્સ છે જેનાથી આપણને ભાજપ સરકારના રાજમાં ઘણું બધું આપણને બેનિફિટ છે। અન્ય લોકો પણ છે, તેમની સાથે પણ વાત કરીશું। આપ શું કહેશો? આપ જ્યારે મતદાન કરવાનું આવે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? વિકાસને છે, વિકાસ એકદમ અત્યારે મજબૂતીથી વિકાસ જવાન થયો છે। આપ શું માનો છો? આપની દ્રષ્ટિએ ખાસ કરીને કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો જ્યારે મતદાન કરવાનું આવે? કોંગ્રેસ હોય કે ભાજપ હોય, જ્યારે મત માંગવા આવે છે ત્યારે અલગ અલગ મુદ્દાઓ લઈને આવે છે, ચૂંટણી જાહેર થઈ છે, આપ કયા મુદ્દાઓનું ધ્યાન રાખશો? બધી સરકાર આવે ત્યારે બધી વાતો કરતી હોય, ગરીબોની વાતો કરતી હોય કે અમે આ કરીશું તે કરીશું। નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગરીબોની કઈ કઈ વસ્તુની ખાસ જરૂરિયાત છે એને ધ્યાનમાં લઈ ઘણા બધા લોકોને, અસંખ્ય લોકોને મકાનો આપ્યા, શૌચાલય બનાવી આપ્યા, પછી સરકારની જે બી યોજના હોય જેના અંતર્ગત જે બી સહાય એને મળવારૂપ હોય છે તે વચ્ચેથી લોકો ખાઈ જતા હોય છે, આ છે તે છે। એટલે એમણે જનધન ખાતા ખોલ્યા જેનાથી એમની કોઈ બી સહાય એમને મળતી હોય સીધી એમના ખાતામાં જાય। એક સીધો લાભ છે ગરીબને। ગામડાઓની અંદર લેડીઝો કે નાની બહેનો, દીકરીઓ જે બહાર શૌચ માટે જતી હતી એના માટે પ્રધાનમંત્રીએ જે શૌચાલયની વ્યવસ્થા કરી આપી, પોતાના ઘર આપ્યા, વીજળી જ્યાં વીજળી નથી ત્યાં વીજળીના કનેક્શન આપ્યા, પછી ગેસના સિલિન્ડર મફત આપ્યા છે, પછી અહીંયા ગુજરાતમાં મા અમૃતમ, મા વાત્સલ્ય, પછી અત્યારે પ્રધાનમંત્રીએ આયુષ્માનની યોજનાની અંદર કાર્ડને બી જોઈન્ટ કરી દીધા છે। એટલે ગરીબ માણસને મેન વસ્તુ જોઈતી શું હોય છે? ઘર જોઈએ, વીજળી જોઈએ, પાણી જોઈએ, ગેસનું કનેક્શન જોઈએ અને બીમાર થાય જેથી એની જોડે પૈસા હોતા નથી તો એ મેન સરકારની યોજનાથી એને લાભ મળી જાય તો ગરીબ એની ગરીબીમાંથી બહાર આવી શકે। તેવા મેન મુદ્દાઓ એમણે ધ્યાનમાં લીધા। એ વસ્તુ આના રીતે રાબેતા મુજબ ચાલતી રહેશે, એ અમારી ગણતરી મારીએ અને એ પ્રમાણે તમે શું માનો છો? ખાસ કરીને જ્યારે લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે તેવા સંજોગોમાં મતદાન કરતી વખતે તમે શું ધ્યાન રાખશો, કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો? ખાસ કરીને મધ્યમ વર્ગના જે પ્રશ્નો છે તમારી દ્રષ્ટિએ કેટલા સોલ્વ થયા અને હજી પણ કેટલા સોલ્વ થવાના બાકી છે? વિકાસના મુદ્દા ઉપર ધ્યાન આપવામાં આવશે, જેવી રીતે કે આરોગ્ય છે, શિક્ષણ છે, વીજળી પાણી છે, એ બધા મુદ્દા ઉપર। અને વિકાસના કાર્યો છેલ્લા ભાજપના ગુજરાતની અંદર પણ 25 વર્ષથી જે ચાલ્યા આવે છે અને જે 25 વર્ષ પહેલાં એમાં રાત દિવસનો તફાવત દેખાય છે એમાં।
તમે મતદાન કરતી વખતે કયા મુદ્દાઓનું ધ્યાન રાખશો? વિકાસનો. આપ શું કહેશો? આપ ખાસ કરીને જ્યારે મુદ્દાની વાત આવે છે, પોલિટિકલ પાર્ટીઝ પોતપોતાના મુદ્દાઓ લઈને આવશે, આપ શું ધ્યાન આપશો? કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખશો જ્યારે મતદાન કરવાનું આવે? અમે જ્યારે મતદાન કરવા જઈશું ત્યારે પહેલાં તો આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં હતા ત્યારે આખા ભારતમાં ક્યાંય ગામે ગામ વીજળી નથી, ગામે ગામ રોડ નહોતા. આખા ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદીએ 15 વર્ષના શાસનમાં ગામે ગામ રોડ બનાવી દીધા, ગામે ગામ વીજળી આપી દીધી, ગામે ગામ શૌચાલય બનાવી દીધું. આખા વર્લ્ડમાં આખી ઇન્ડિયામાં ગુજરાતનું નામ રોશન થઈ ગયું વિકાસ માટે, કે વિકાસ નરેન્દ્રભાઈએ કર્યો. એ જ નરેન્દ્રભાઈ આજે મુખ્યમંત્રી મટી અને અત્યારે આપણા PM 5 વર્ષ પૂરા કર્યા છે. પૂરા ભારતમાં ઓછામાં ઓછા 20-40 હજાર ગામડાઓમાં એમની વીજળી પૂરી કરી, રોડ રસ્તા પૂરા કર્યા. અહીંયા આગળ જો કદી મેટ્રોનું સપનું આપણે યાદ કરતા હતા કે મેટ્રો આપણે ત્યાં આવશે. આજે મેટ્રોમાં તમે જુઓ અમદાવાદનો કેટલો વિકાસ છે. ચારે બાજુ વિકાસ વિકાસ ને વિકાસ વગર કોઈ બીજી વાત નથી. 2 લાખ 3 લાખ તો મા કાર્ડના મળે છે, વત્તા 5 લાખ રૂપિયા આયુષ્યમાન ભારતના મળે, 8 લાખ રૂપિયા. આપણે કદી કલ્પના કરી હતી કે સરકારી હોસ્પિટલમાં જ આપણને પ્રવેશ મળે, બહાર નહીં મળે? અત્યારે આપણે કિડની, લીવર, કોઈ બી પ્રોબ્લેમ થયો હોય તો તમે સારામાં સારા દવાખાનામાં, પ્રાઇવેટ દવાખાનામાં જાઓ ત્યાં તમને 8 લાખ રૂપિયાની સહાય મળે છે. તમે શું માનો છો, કોંગ્રેસની સરકાર આવે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવે, કોંગ્રેસના જે દાવા છે, જો સરકાર કોંગ્રેસની બને તો આપની દ્રષ્ટિએ શું ફરક હશે ને ભારતીય જનતા પાર્ટીની સરકાર બને તો શું તફાવત? અત્યારે કોંગ્રેસનો એક જ એજન્ડા છે કે ભાજપની નરેન્દ્રભાઈ મોદીની સરકાર પાડો. એમના છે દેશનો કોઈ વિકાસનો એજન્ડા જ નથી. એ લોકોને ખાલી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપની સરકારને દેશમાંથી હટાવો, એમનો કોઈ વિકાસનો એજન્ડા નથી. બસ વિરોધી જુવાળ ઊભા કરવાના પ્રયત્નો કરે. પણ પબ્લિક સમજદાર છે કે જે કોઈ પણ વ્યક્તિ સમજે છે કે આ લોકોનો જે ગઠબંધન ભેગું થયું છે એ ગઠબંધન તો ક્યારેય સક્સેસ થવાનું જ નથી. આંદોલનોની વાત કરીએ તો ગુજરાતમાં ખાસા આંદોલનો થયા, ચાહે પછી પાટીદારોનું આંદોલન હોય, ઠાકોરોનું આંદોલન હોય, અન્ય કોઈ પણ સમીકરણ જે છે, જ્ઞાતિવાદની વાત આવે, સામે વિકાસના મુદ્દાઓની વાત આવે, ખેડૂતોની વાત આવે, તમારી દ્રષ્ટિએ કયા મુદ્દાઓ એવા છે કે જેને લઈને તમે મત આપશો? ખાસ કરીને જે વિસ્તારમાંથી તમે આવો છો, વિકાસનો મુદ્દો હોય, રોજગારીનો મુદ્દો હોય, તમારી દ્રષ્ટિએ કયો મુદ્દો મહત્વનો રહેશે જ્યારે મત કરવા જાઓ? તમે જે વાત કરી ખૂબ સાચી છે કે જ્ઞાતિને લઈને એક બાજુ 55 વર્ષ કોંગ્રેસના, એક બાજુ 55 મહિના ભારતીય જનતા પાર્ટીના, બેને મૂલવવામાં આવે તો ચોખ્ખું દેખાય છે. જે કહ્યું જ્ઞાતિવાદ, તો કનૈયાએ JNUમાંથી ચાલુ કર્યું અને અફઝલવાદ શરૂ કર્યો, આતંકવાદ કર્યો અને એમને બચાવવાની વાતો કરી. અહીંયા હાર્દિકને પાટીદારોના નેતા બનાવીને આંદોલન ચાલુ રખાયું, પાટીદારોમાં હત્યાઓ કરાવરાઈ, ખૂન કરાવરાવ્યા. એના પછી અલ્પેશ દ્વારા અને પણ ઠાકોર જ્ઞાતિને ચડાવવામાં આવી. એની સાથે સાથે આ જે કંઈ જિગ્નેશ મેવાણી દ્વારા દલિતોને ઉશ્કેરવામાં આવ્યા. આ તમે જુઓ, આજે 4 નેતાઓ આંદોલન કર્યા ત્યારે લોકોની સાથે લડ્યા. આજે 4 કોંગ્રેસમાં છે. એટલે કોંગ્રેસનું કામ આ જ છે. એની 4 પેઢીનો મુખ્ય સૂત્ર હતું ગરીબી હટાવો. જવાહરલાલ નહેરુ આવ્યા, ઇન્દિરા આવ્યા, રાજીવ ગાંધી અને રાહુલ આવ્યા. 4 પેઢીઓએ એમની રાજ કર્યું, પણ હજુ ગરીબી હટાઈ નથી. પણ ગરીબોના બધા જ આદર્શો હટાવી દીધા છે. જ્યારે નરેન્દ્રભાઈ આવ્યા ત્યારે તમે જુઓ, એમને સ્વાસ્થ્યની ચિંતા કરી. અહીંયા 108 લાવવામાં આવી, 5 મિનિટમાં તમને સર્વિસ મળે. આયુષ્યમાન, જે ગરીબના ઘરની અંદર આજે કિડનીનો રોગ હોય, હૃદયનો રોગ હોય, 2 થી 2.5 લાખનું જ્યારે દવાખાનાનું બિલ આવે, આખી જિંદગી કમાય તો ન આવે એટલા પૈસા, તો આયુષ્યમાન ભવનની અંદર 5 લાખ રૂપિયા સુધીની સરકારની અંદર મફત સારવાર. સરકારમાં એટલું નહીં, નરેન્દ્રભાઈને ખ્યાલ હતો કે આ સરકારની સાથે સાથે સરકારી હોસ્પિટલો સિવાય પ્રાઇવેટ હોસ્પિટલોમાં જાય તો પણ 176 એવી હોસ્પિટલો છે જે VVIP, ત્યાં જઈને જો પણ મા કાર્ડ આપે કે આ કાર્ડ આપે તો એમને 2 લાખથી માંડી 5 લાખની રાહત આપવામાં આવે છે. યુવાનો માટેની જ્યારે વાત આવે, તમે શું માનો છો, યુવાનો માટે હજી કેટલી કામગીરીની જરૂરિયાત? કારણ કે રોજગારી જે છે, આજે પણ આંકડા કહી રહ્યા છે કે રોજગારીનો દર ઘટ્યો છે પહેલાં કરતાં. તેવા સંજોગોમાં સરકારને જો ફરી એક તક મળે તો તેવા સંજોગોમાં હજી કયા કામ કરવાના બાકી છે જે સરકારે કરવા જોઈએ, અને આપની દ્રષ્ટિએ આપ કઈ રીતે મૂલવો છો સરકારની કામ? આમ તો જાહેર જીવનમાં જ્યારે અમે ફરતા હોઈએ છીએ મિત્રો સાથે અને બધા સાથે, તો અમે TV બી જોતા હોઈએ છીએ, તો અમને એવું લાગે છે કે જે યુવાનો છે એ પૂરેપૂરા નરેન્દ્રભાઈના જે કામથી સંતુષ્ટ છે. અને એમને બી ઘણી યોજનાઓ, હમણાં જ મેં એક પેમ્ફલેટ મારે હાથમાં આવ્યું, મેં વાંચ્યું, અને જે યોજનાઓ યુવાનલક્ષી જે છે એ અમે જોઈ. અને જ્યાં અમે જઈએ છીએ, યુવાનોની અમારી મિટિંગ થતી હોય છે, ત્યાં બી અમે જોયું. પણ યુવાનો જે છે અત્યારે નરેન્દ્રભાઈ એમના આઇકોન છે, અને એમના વિચારો પ્રમાણે જે
જોઈએ યુવાનોને એ પૂરી પાડતા હોય છે. આજે એજ્યુકેશનની દ્રષ્ટિએ ફોરેન એજ્યુકેશનની આજે આપણા છોકરાઓને બહાર જો એજ્યુકેશન લેવું હોય તો 15 લાખથી માંડીને 25 લાખથી 40 લાખ સુધી ઇમિડિયેટલી તમને એમનું સહાય મળતી હોય છે યુવાનો માટે. ધંધા રોજગાર માટે મુદ્રા યોજના છે, એ બી એક સારી યોજના છે. અને ઘણા લોકોને બિઝનેસલક્ષી પણ ઘણી બધી એમને ફેસિલિટી મળતી હોય છે. સાંસદની વાત કરીએ તો આપના વિસ્તારના સાંસદે શું કામ કર્યું, છેલ્લા 5 વર્ષનું કામગીરીનું મૂલ્યાંકન આપ કઈ રીતે કરો છો? હું 2 દિવસ પહેલાં જ મેં અભ્યાસ કર્યો તો એની અંદર જે આખા ગુજરાતના બધા જે સાંસદોનું કામ થયું એમાં માન્ય શ્રી અડવાણીજીનું 109% બજેટ વપરાયું છે. 100% નહીં, એની ઉપર 9% વધારાનું બજેટ. અને એમને જે કામો કર્યા એની વિગતવાર માહિતી હતી. અમારા અહીંયા જો ઘાટલોડિયા વિધાનસભામાં જોવામાં આવે તો એમને એટલા કામ સારા કર્યા છે અને પ્રજાભિમુખ કામો કર્યા છે. એમનું આ ગાર્ડન છે, તમે જુઓ અત્યારે રોજ 7 થી 8 હજાર લોકો એ ગાર્ડનનો ઉપયોગ કરે છે. સ્વિમિંગ પુલ છે, હેલ્થ ક્લબ છે, ક્રિકેટનું છે, આ બધું જ. એવા અડવાણીજીના પુસ્તકાલયનું જુઓ, અહીંયા આપણે બહેનો માટેનું જિગ્નેશિયમની અંદર ગ્રાન્ટ આપી. આવા અડવાણીજીના ગ્રાન્ટોનો અહીંયા 100% ઉપયોગ થયો છે. અડવાણીજીની વાત કરીએ, આપના વિસ્તારના સાંસદ રહ્યા. હવે ઉમેદવારી જે છે અમિત શાહને સોંપવામાં આવી છે ગાંધીનગર વિધાનસભા બેઠકની. શું માનો છો, ખાસ કરીને જે કોંગ્રેસના ઉમેદવાર હશે અમિતભાઈ શાહ સામે તેમની ટક્કર હશે, તેવા સંજોગોમાં કયા કયા મુદ્દાઓ આધારિત આ આખી જે લડાઈ છે લોકસભાની ચૂંટણીની આ બેઠકની લડાઈ રહેશે અને આપની દ્રષ્ટિએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે બંને પક્ષો તરફથી? અમિતભાઈ શાહની જે ઉમેદવારી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડે જે નક્કી કરી છે, અમિતભાઈ શાહ એટલે ઘાટલોડિયા વિધાનસભા, નારણપુરા પહેલાં સરખેજ વિધાનસભામાં હતા. નારણપુરા વિધાનસભામાંથી એમનું નિવાસસ્થાન હતું, સરખેજ ધારાસભ્ય હતા, નારણપુરા ધારાસભ્ય હતા. અને અમિતભાઈ પોતાના જમીની કાર્યકર્તા છે કે જે બુથ પ્રમુખથી માંડીને રાષ્ટ્રીય પ્રમુખ બન્યા છે. એટલે એમની કામગીરીનો તો કોઈ વિચારો, નાનામાં નાનો કાર્યકર્તા એમના કામથી વાકેફ છે. અને દેશના નેતૃત્વે એમને જે સ્વીકારીને અમને જે ઉમેદવાર તરીકે આપે છે, એટલે એમનું તો કોઈ કામની તો અત્યારે ધારાસભ્ય તરીકે, રાષ્ટ્રીય પ્રમુખ તરીકે આખો દેશ જોઈ રહ્યો છે એમના કામગીરી. એટલે એમાં કોઈ શંકાના સ્થાન નથી, સરસમાં કામ થશે એમ. તમે શું માનો છો, જ્યારે સાંસદ જે રહ્યા છે, લાંબો સમય સાંસદ રહ્યા અડવાણીજી, ત્યારબાદ જે નેતૃત્વ બદલવાની વાત છે, સાંસદ પદ તરીકેની જે ટિકિટ છે તે અમિત શાહને આપવામાં આવી છે, આપ શું ધ્યાન રાખશો મતદાન કરતાં જ્યારે બંને પક્ષો તરફથી જે બી ઉમેદવારો જાહેર કરવામાં આવે મતદાન વખતે આપ શું ધ્યાન રાખશો ને વિસ્તારના વિકાસની જે વાત છે તે બાબતે શું માનો છો, શું પરિવર્તન આવશે? અમારી આ વિધાનસભા પહેલાં સરખેજ વિધાનસભા હતી, એના અમારા ધારાસભ્ય હતા અમિતભાઈ. જમીન લેવલના કાર્યકર છે અમિતભાઈ. અમિતભાઈ અહીંના દરેક કાર્યકર્તાના બૂથ લેવલ કાર્યકરોને નામથી ઓળખે છે. અને આ સરખેજ વિધાનસભામાં અમિતભાઈએ જેટલો વિકાસ કર્યો છે એટલા કોઈ એમએલએ વિકાસ નથી કર્યો. અને આજે સરખેજ વિધાનસભા મટી ગઈ અને ત્યારે ઘાટલોડિયા વિધાનસભા થઈ અને ગાંધીનગર લોકસભામાં આવે છે. અમારા વિસ્તારમાં કોઈ સુવિધા આજ તારીખ સુધી કોઈ બાકી નથી. ચારે બાજુ તમે સ્વિમિંગ પુલ જુઓ, હેલ્થ ક્લબ જુઓ, બધી રીતે કમ્પ્લીટ અમારો વિસ્તાર છે. રોડ, રસ્તા, અને અમિતભાઈને જ અમે વોટ આપશું અમારા સંસદ સભ્ય તરીકે. એમને અમે વધારે ઉપસ્થિત આપીશું. કાકા, વિસ્તારની જે જનતા છે તે માની રહી છે કે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર આ વિસ્તારમાં બને અને ખાસ કરીને તેમના સાંસદ તરીકે જેમની ઉમેદવારી કરવામાં આવી છે, ભાજપે જેમને ટિકિટ આપી છે તે જ ચૂંટાઈને આવે તે પ્રકારની લોકો લાગણી રાખી રહ્યા છે.